જો ખાવામાં બટેકાનું શાક રોટલા ને એવું બનાવ્યું છે અને મારા ભાઈ એમ કહે છે કેરી કાપો કે કેરી ખાવાની છે એમ જો આ બધા જો છોકરા હે કેમ એમ કરે છો જો કેટલા દાંત કાઢ્યા ફેમિલીને કેતો જય દ્વારકાધીશ કેતો જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ આ એક આખે ફાંકી વજન લાગે આનો છે ને અમારા ક્રિશાબેન જાગી ગયા છે અને એ રોવે નહીં જાગીને તરત એને છે ને રમવાનું હોય કા જો જો કીશું એ કીશું હા 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 ફોડા કાઢ્યા છે ફોડા કાઢ્યા મારા દીકલાએ ફોડા કાઢ્યા જો હવે હું કરીશું અમને બગાડી નાખ્યા એ ભલે બગાડી નાખ્યા પણ તોય તમે અમને વાલા લાગો સવો અમાર માથે હજો પલાળી દીધું છો પીપી કરી ગઈ છે આ મને બગાડ હું નાઈને દાવી છું હજી ના બગાડ નાખ્યા અમે તોય તમને તેલ છું જો જો અહીંયા બધાય છે ને આમ જોવો ઓલા પણ જો પાર્ટી હાલે આમ જો આમ જો તમારે કોણ ખાવો છે હે બધાય પાર્ટી કરે છે હે જો કોણ ખાવો કોણ નથી ખાવો શરદી થઈ ગઈ આ બધા ખાય અમને તો આપો યાર હે મારે કોણ નથી ખાવો ક્વોલિટી ખાઈ હાલો જો પીરું થઈ ગયું જો હમણાં મુકાઈ જા કે હું ક્વોલિટી ખાવી મસ્ત ક્વોલિટી છે હાટા પાટા કરી નાખ્યા આની ક્વોલિટી એમાં એવું તો અમારે ત્રણેય ક્વોલિટી હતી જો સો ખાય છે જો ખાવામાં બટેકાનું શાક રોટલા ને એવું બનાવ્યું છે અને મારા ભાઈ એમ કહે છે કેરી કાપો કે કેરી ખાવાની છે એમ જો આ બધા જો છોકરા હાલો મસ્ત ફેમિલી હવે છે ને જમાવી દઉં છું ઘરે છે ને રોટલા બટેકાનું શાક ને એવું કર્યું છે છોકરાઓ બધા બેસી ગયા છે સોળીને ખાવાના આ બધું પીરવાનું દે છે ખાવાનું તમે આવ્યા ને એટલે અમને પછી જો ભાખરી પડી હતી પછી બે રોટલા ફટાફટ કરી નાખ્યા મેં કીધું રાજ આવ્યા કે નહીં તો મમતા તો રાખવું પડશે વેલા તો બટેકાનું શાક કર્યું છે મમતા એને બધા રાંધી નાખ્યું છે અને બધા તો જમવા આવી જાવ એક આરે બધા બેસી ગયા છે જમવા તો આ છોકરાઓ નાના સોળે છે અને હું આગળ પાછું ખાવા આવી બધા ખાવા બેઠા ને અમારે આમ જો ટેમ્પુ બેન જો પાછા ફળી ગયા જો આને આવું જ ચાલુ રહી છે કા આવું જ ચાલુ રાખે છો કેમ એમ કરે છો હે કેમ એમ કરે છો જો કેટલા દાંત કાઢ્યા ફેમિલીને કેતો જય દ્વારકાધીશ કેતો જો બોલી હો જો બોલી આમ જો એમ કે જય દ્વારકાધીશ એમ કેતો બોલતો હમણાં બોલ છે જોજો બોલતો આમ જો અહીંયા છે ને કામરેજમાં સવારથી પાણી શરૂ થઈ જાય તે છે ને અનલિમિટેડ પાણી આવે આખો દી કદાચ પાણી આવે અત્યારે કેટલા વાગે મમતા સવારમાં શરૂ થાય ને પાણી સવારમાં 9 વાગે તે અત્યારે 4 વાગ્યા સુધી આવતું હોય ને 4 વાગ્યા સુધી આવું ફૂલ પાણી આવતું હોય બોલો અને મસ્ત ઠંડુ પાણી હું મમતાએ મને આમ જો વાસણ કાઢી દીધા હો આને જો રોટલા કર્યા કે નહીં તો મને કે તમે વાસણ ધોઈ નાખો ને હું હંજેરો કરું એમ કહીશ કા નણંદનો વાસણ ધોવાનો વારો આવ્યો એમ કહે છે પણ કાંઈ નહીં આપણે ધોઈ નાખવી એ હંજેરો કરી નાખે અને ઓલા ભાજી છે કે નહીં એ ટેમ્પોને રાખે હવે ઘડી કેમ હાલો પાણી વધારે છે મતલબ ધોળવાનું નથી હાલો હવે હસ્તીબેન અમારે ઘરે જવું છે 11 વહી ગઈ છે હવે અને હવે આપણે ઘરે જવાનું છે કામ એમ ને આવું છે કે નહીં તો તમારે ટેમ્પો બેન આવું છે એ કીશો આવું છે ઘેરે નહીં હું જાઉં છું ને એટલે રોવે છે એમ કહે છે ભાઈ તમે અહીંયા રોકાઈ જાવ એમ કહે છે ને એમ કહે છે પણ કાંઈ નહીં આપણે હાલો પછી પાછા આવશું રવિવાર આટો મારવા આવશું ઓકે હાલો મમતા તે ઊભા છે દેવ કામે ગયો છે કે નહીં તે મમતા ને અમારે ગાડીમાં આવવાનું છે કા હાલો જાવું ને સો ગાડી ઉપર છે ને પાણી નાખ્યું ગરમ થઈ ગઈ હતી
11 વાગે પણ વરસાદ આવ્યો નહીં. આમ તો જો કેવો તડકો બાપરે, જો ફૂલ ઓન તડકો છે. જો કેદી આવશે હસ્તી વરસાદ નક્કી જ નથી. હજી જો કે ક્યારે આવે નક્કી જ નથી. કોઈ નીકળી જાવ હળું હળું કોઈ જાવ તડકાના. બીજું તો હું એક ગાડીમાં પેકેટ જોવો કેમ અમારે આમ જ હોય. પતલા પતલા છે ને એટલે હમાઈ જાય વાંધો ન આવે. પણ ઠીક છે તડકો એટલો ને કે વાત જવા જો. જો તડકાની કઈ વાત જ ન થાય. કેમ આમાં અમને ઘરે ઉતાર્યા અને રાસ ગયા છે મમતાને મૂકવા. એને તડકો બહુ હતો એ કે હું ઘરે ઉતારી આવું. છોકરા નાના છે તે ઠેઠ ઘરે ઉતારવા ગયા છે. લાય મને પાણી આપી દે ને અમારે છે ને નાહી લેવું છે ગરમીનું. કાજીનું એ પંખો રેવા દે, લૂ આવશે. હું છે ને કુલર જ ચાલુ કરી દઉં તો એ થોડું સારું લાગશે. હવે પાણી ભરવા જવાનું છે મારે. ગાગર પકડીને પાણી ભરવાનું છે મારે. એમાં કેવું છે ખબર છે, શું કહેવાય કે અમારે પીવાનું પાણી નીચે ભરવા જવાનું છે. પીવાનું પાણી આવે કે નીચે ભરવા જવાનું, ઉપર નળ નથી. તે મારે એટલા જ દાદર છે અહીં. જો એટલા છે ને એટલા ઉતરીને નીચે નળ છે ત્યાંથી ભરી લેવાનું છે. તો હાલો ભરી લો પાણી. વજન બહુ ઉચકાવાય નહીં એટલે ગાગર લઈને જાઉં છું. એક ગોળો ભરવાનો હોય ખાલી, જાજુ હોય નહીં રોજનું. હાલો ભરી આવું. 2 ગાગર ખાલી ભરવાની છે. જો માં મમ્મી પાણી ભરે. નિશા આવી ગઈ જોવા.